અમદાવાદના નિકોલમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે બાંગ્લાદેશમાં મૃત્યુ પામેલા હિન્દુઓના આત્માની શાંતિ મળે તે માટે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, જેમાં હિન્દુ સંગઠન અને સ્થાનિક લોકો જોડાયા હતા. બાંગ્લાદેશમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી અને બીજા લોકોની સુરક્ષાની પ્રાર્થના કરવામાં આવી હતી. હિન્દુ સંગઠનો અને સનાતન ધર્મના લોકોએ એક થઈને લડવાની વાત કરી હતી. બાંગ્લાદેશમાં થઈ રહેલા નરસંહારને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. બાંગ્લાદેશમાં 1.31 કરોડ હિન્દુઓ વસી રહ્યા છે. આ હિન્દુઓ પર હાલ અત્યાચાર અને હુમલાઓ થઈ રહ્યા છે. આ હુમલામાં કેટલાક હિન્દુઓની હત્યા પણ કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં મરી ગયેલા હિન્દુઓની આત્માની શાંતિ માટે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના નિકોલમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, જેમાં હિન્દુ સંગઠન અને સ્થાનિક લોકો જોડાયા હતા. બાંગ્લાદેશમાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી અને બીજા લોકોની સુરક્ષાની પ્રાર્થના કરવામાં આવી હતી. હિન્દુ સંગઠન અને સનાતન ધર્મના લોકોએ એક થઈને લડવાની વાત કરી હતી. તો અમદાવાદના નિકોલમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે બાંગ્લાદેશમાં મૃત્યુ પામેલા હિન્દુઓના આત્માની શાંતિ મળે તે માટે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, જેમાં હિન્દુ સંગઠન અને સ્થાનિક લોકો જોડાયા હતા. બાંગ્લાદેશમાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે અને બીજા લોકોની સુરક્ષાની પ્રાર્થના કરવામાં આવી હતી. હિન્દુ સંગઠન અને સનાતન ધર્મના લોકોએ એકઠા થઈને લડવાની વાત કરી હતી.